हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 5 વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય 5.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 5.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે। તો આપણી પહેલી સંખ્યા છે કે 81। તો જો આપણે 81નો એકમનો અંક 1 છે તેનો વર્ગ કરીએ તો તે આપણની પાસે થશે 1નો વર્ગ 1। માટે જો આપણે 81નો વર્ગ કરીએ તો તે આપણને એકમનો અંક મળશે 1। એવી જ રીતેની બીજી સંખ્યા છે કે 272। તો 272માં આપણી પાસે એકમનો અંક 2 છે, 2નો વર્ગ કરીએ તો તે આપણી પાસે 4 મળશે। માટે જો આપણે 272નો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 4 મળશે। એના પછી 799। તો 799માં એકમનો અંક 9 છે, તો જો આપણે 9નો વર્ગ કરીએ તો આપણને તે 81 મળે। તેથી જે 799 છે એનો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક મળશે 1। એ જ પ્રમાણે ચોથું જે છે તે છે કે 3853। તો 3853માં આપણી પાસે એકમનો અંક 3 છે, જો આપણે એનો વર્ગ કરીએ તો આપણને 9 મળશે। માટે જો 3853નો વર્ગ કરીએ તો આપણને એનો એકમનો અંક છે એ 9 મળે। એ જ પ્રમાણે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે 1234। તો 1234માં એકમનો અંક 4 છે, એનો વર્ગ કરીએ તો 16 થાય। માટે જો 1234નો આપણે વર્ગ કરીએ તો તે આપણને એકમનો અંક મળશે 6। તે જ પ્રમાણે એના પછીનું કે 26387। તો એનામાં આપણે એકમનો અંક 7 છે, 7નો જો આપણે વર્ગ કરીએ તો તે 49 થાય। તેથી જ જો આપણે 26387નો વર્ગ કરીએ તો તે આપણી પાસે થશે એકમનો અંક 9। એ જ પ્રમાણે એના પછી 52968। તો એમાં આપણી પાસે એકમનો અંક 8 છે, જો આપણે 8નો વર્ગ કરીએ તો તે 54 થાય, એટલે કે 64 થાય। તેથી જો આપણે 52968નો વર્ગ કરીએ તો એકમનો અંક આપણને 4 મળે। એના પછી આપણી પાસે છે કે 99880। તો એમાં આપણી પાસે એકમનો અંક 0 છે, તો જો આપણે 0નો વર્ગ કરીએ તો તે 0 થાય। માટે જે 99880નો વર્ગ છે એનો એકમનો અંક આપણી પાસે 0 થશે। એ જ પ્રમાણે એના પછી છે કે 12796। તો એમાં એકમનો અંક 6 છે, એનો વર્ગ કરીએ તો 36 થાય। માટે 12796માં નો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 6 મળે। એ જ પ્રમાણે એના પછી છે કે 55555માં એકમનો અંક આપણી પાસે 5 છે, એનો વર્ગ 25 થાય। માટે 55555નો વર્ગ કરીએ તો આપણી પાસે એકમનો અંક 5 મળે। હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી, તે કારણસર જણાવો। તો આપણને ખબર છે કે પૂર્ણવર્ગ સંખ્યાઓમાં એકમનો અંક જે છે તે 1, 4, 5, 6, 9 હોવો જોઈએ અને બેકી સંખ્યામાં 0ની સંખ્યા હોવી જોઈએ। અહીં 1057માં એકમનો અંક એ 7 છે, માટે તો પૂર્ણવર્ગ સંખ્યા નથી। બીજું 23453માં એકમનો અંક 1, 4, 5, 6 કે 9 નથી અને બેકી સંખ્યાઓમાં 0 પણ નથી। માટે તે અહીં 3 છે એના માટે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી। એના પછી ત્રીજું છે કે 7928। તો પૂર્ણવર્ગ સંખ્યાઓ માટે એકમનો અંક 1, 4, 5 અને 6 અને 9 હોવો જોઈએ અને બેકી સંખ્યામાં 0 હોવું જોઈએ, પણ અહીં એકમનો અંક 8 છે, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા નથી। એના પછી 22 અને 22। તો એમાં એકમનો અંક 1, 4, 5, 6 કે 9 નથી અને બેકી સંખ્યામાં 0 નથી, માટે તેનો એકમનો અંક 2 છે, માટે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી। હવે એના પછી 64000માં પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 1, 4, 5, 6, 9 નથી પરંતુ 0 છે, પરંતુ અહીં જે એનો એકમનો અંક 0 છે તેની બેકી સંખ્યામાં 0ની સંખ્યા નથી, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા નથી। હવે એના પછીનું છે કે 89722। તો એમાં આપણી પાસે એકમનો અંક 2 છે કે જે પૂર્ણવર્ગ સંખ્યા નથી, માટે તે આખી સંખ્યા પણ આપણી પાસે પૂર્ણવર્ગ સંખ્યા બનશે નહીં। હવે એના પછી છે કે 22, 20, 00। તો એમાં આપણી પાસે જે બેકી સ્થાન પર જે 0 છે તે નથી, માટે તે આપણી પાસે પૂર્ણવર્ગ સંખ્યા બનશે નહીં। હવે એના પછી
50 50 50, તો એમાં પણ બેકી સંખ્યામાં ઝીરોની સંખ્યા નથી, માટે તે આપણી પાસે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે નહીં. એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે. તો એનો આપણો પહેલો છે કે 431. તો 431માં આપણી પાસે એકમનો અંક 1 છે, એનો વર્ગ કરીએ તો પણ 1 થાય, માટે જો આપણે 431નો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક છે એ એકી સંખ્યા જ મળશે. એના પછી બીજું કે 2826, તો એકમનો અંક 6 છે, તો આપણે જો 6નો વર્ગ કરીએ તો 36 થાય, માટે જો 2826નો વર્ગ કરીએ તો એકમનો અંક 6 મળશે, જે બેકી સંખ્યા છે. એના પછી 7779, તો એમાં એકમનો અંક 9 છે, જો એનો વર્ગ કરીએ તો 81 થાય, માટે જો 7779 આપણો વર્ગ કરીએ તો એકમનો અંક 1 મળશે, કે જે આપણી એકી સંખ્યા થશે. એ જ પ્રમાણે એના પછી કે 82004, તો એમાં આપણી પાસે એકમનો અંક 4 છે, જેનો વર્ગ કરીએ તો 16 થાય, માટે 82004નો વર્ગ એમાં આપણને એકમનો અંક 6 મળે, કે જે આપણી બેકી સંખ્યા થશે. હવે એના પછી છે કે નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. તો અહીં 11નો વર્ગ જે છે 121, 101નો વર્ગ, તો આપણે જે 1, 2 અને 0 છે એમાં જેટલી પ્રમાણે 0 વધતા જાય એટલા 0 એડ કરતા જવાના, એટલે 101નો વર્ગ જે છે તે થશે 10, 201. એવી રીતે 1001માં 2 0 છે, તો આપણે 1 અને 2 અને 2 અને 1ની વચ્ચે 2 0 મૂકીએ. આમ જેટલા આપણી પાસે 0 હોય તેટલા 1, 2 અને 1ની વચ્ચે આપણે 0 ગોઠવવાના, તો આપણી આ પેટર્ન પૂરી થશે. એના પછીનો આપણી પાસે પ્રશ્ન છે કે નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. તો આપણે ઉપરના પ્રશ્નમાં જોયું હતું કે જેટલા 0 હોય એટલા આપણે 0 આમાં એડ કરવાના, તો એ જ પ્રમાણે આપણે આ જે પેટર્ન છે એ પેટર્નમાં 1 1 10 ઉમેરતા જઈશું, તો જેથી આપણી આ પેટર્ન પૂરી થશે. એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા જણાવો. તો અહીંયા કીધું છે કે 1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 2, 2નો વર્ગ વત્તા 2નો વર્ગ, એટલે તે થાય છે આપણો 3નો વર્ગ, એટલે 1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 4 વત્તા 4, એટલે 4 ને 4 8 અને 1 9, એટલે એ આપણી પાસે થશે 3નો વર્ગ. એના પછી બીજું છે કે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 6નો વર્ગ 36, એટલે તેનો સરવાળો થાય 49, અને જે 7નો વર્ગ છે. તો એ પ્રમાણે આપણે પેટર્ન પૂરી કરવાની છે. તો અહીં કીધું છે કે 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર 21નો વર્ગ, માટે આપણે લખી શકીએ કે 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 અને એના પછી ખાલી જગ્યા આપી છે. તો અહીં આપણી પાસે છે કે જે એના બરાબર 21નો વર્ગ છે, તો તે આપણી પાસે થાય છે 21નો વર્ગ, એટલે 441. તો માટે 441 ઓછા 4નો વર્ગ 16 ઓછા 5નો વર્ગ 25, માટે તે આપણી પાસે થશે 400. તો માટે 400 જે છે એ 20નો વર્ગ થશે, માટે અહીં જે ખાલી જગ્યા છે તેમાં આપણી પાસે આવશે 20નો વર્ગ. એના પછી આપણી પાસે છે કે 5નો વર્ગ એટલે 25 વત્તા ખાલી જગ્યા વત્તા 3નો વર્ગ 9 અને 2 0, એટલે 900, અને એના બરાબર આપણી પાસે 31નો વર્ગ જે છે તો એ આપણી પાસે થશે 961. તો માટે 961 ઓછા 900 ઓછા 25, એટલે તે આપણી પાસે થશે 36, અને 36 એટલે આપણી પાસે થશે 6નો વર્ગ, માટે ખાલી જગ્યામાં આવશે 6નો વર્ગ. એના પછી 6નો વર્ગ એટલે 36, 7નો વર્ગ એટલે 49 વત્તા ખાલી જગ્યા બરાબર 43નો વર્ગ છે આપણી પાસે 18 અને 49, માટે તે થશે આપણી પાસે 42નો વર્ગ. હવે એના પછી 7મો પ્રશ્ન છે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. તો પહેલી જે સંખ્યાઓ આપી છે તે છે કે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. તો અહીં આપણી પાસે 5 એકી સંખ્યાઓનો સરવાળો છે, તેથી 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 એટલે 5 એકી સંખ્યાઓ, એટલે 5નો વર્ગ, માટે તે થશે એનો સરવાળો 25. એ જ પ્રમાણે એના પછી 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19, એટલે અહીં આપણી પાસે 10 એકી સંખ્યાઓ છે. તો આપણે લખી શકીએ કે 10 એકી સંખ્યાઓ છે અને એનો વર્ગ કરી લઈએ તો તે આપણી પાસે થશે 100, માટે એનો સરવાળો આપણી પાસે 100 થશે.
એવી જ રીતે અહીં આપણને 1 થી 23 સુધીની એકી સંખ્યાઓ આપી છે, માટે આપણી પાસે તે 12 એકી સંખ્યાઓ થાય. માટે આપણે લખી શકીએ કે તે 12નો વર્ગ એટલે 144 સરવાળો થતો હશે. હવે એના પછી 8મો પ્રશ્ન છે. એમાં પહેલું છે કે 49ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણે તે દર્શાવી શકીએ કે તે થશે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. આપણે ઉપરના પ્રશ્નમાં જોયું હતું કે આપણને જેટલી બી સંખ્યાઓ આપી હોય એ સંખ્યાઓનો વર્ગ કરી દઈએ તો આપણને તેનો ટોટલ સરવાળો મળી જાય. તો આપણે અહીંયા ટોટલ સરવાળો આપ્યો છે 49 અને તેને 7 એકી સંખ્યાઓ દર્શાવવાની છે, એટલે તે થશે 1 + 2 એટલે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 થશે. એ જ રીતે હવે એનો બીજો પ્રશ્ન છે કે 121ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે. તો આપણે ટોટલ સરવાળો આપ્યો છે 121 અને તેને 11 એકી સંખ્યાઓ દર્શાવીએ તો 1 થી લઈને 11 એકી સંખ્યાઓ લખીએ તો તે થશે 1 3 5 7 9 11 13 15 17 અને 21. તો તમે આ રીતે 121ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકો. એના પછી 9મો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે તે જણાવો. તો અહીં પહેલું છે કે 12 અને 13 વચ્ચે. તો તેના માટે એક સૂત્ર છે કે n² અને n+1² વચ્ચે આવતી સંખ્યાઓની સંખ્યા જે છે એ 2n થાય. તો માટે અહીં n = 12 લઈએ તો 12નો વર્ગ અને 13નો વર્ગ એટલે 2n = 2 × 12 એટલે તે થશે આપણી પાસે 24. માટે 12નો વર્ગ અને 13ના વર્ગ વચ્ચે 24 સંખ્યાઓ આવે. એના પછી 25 અને 26 વચ્ચે તો આપણે દેખ્યું કે 2n n બરાબર આપણે પહેલી સંખ્યા આપી તે લેવાની એટલે 25 n × 2 એટલે 25ના વર્ગ અને 26ના વર્ગ વચ્ચે 50 સંખ્યાઓ આવશે. એના પછી ત્રીજું છે 99 અને 100. તો આપણે 99 × 2 કરીએ એટલે તે આપણી પાસે થશે 198. તો માટે 99ના વર્ગ અને 100ના વર્ગ વચ્ચે આપણી પાસે 198 સંખ્યાઓ આવશે. એના પછી હવે આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.